નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો આપણે છેક અહીંયા ગોધરાની અંદર પહોંચી ગયા છે મિત્રો। અગાઉના તમે જે વિડીયો જોયા હતા ત્યાંથી આપણે થઈને પાછા ડાકોરથી આગળ મીનાવાડા, લસુંદરા અને ગળતેશ્વર મહાદેવ થઈને આપણે ત્યાં ગોધરાથી થઈને અત્યારે આપણે દાહોદની અંદર પહોંચી ગયા છે મિત્રો। તો આ જે તમે જોઈ રહ્યા છો અત્યારનો વિડીયો એ આપણો સવારનો બધાને ગુડ મોર્નિંગ આપણે દાહોદની અંદર એ ગુડ મોર્નિંગ કરી છે, એટલે તમને બધાને કહી દઉં છું વેરી ગુડ મોર્નિંગ બધાને। અને મિત્રો અહીંથી આપણે જવાનું છે સીધું એ ઉજ્જૈનની અંદર મિત્રો। તો જઈએ આપણે ઉજ્જૈનની અંદર અને ત્યાં જઈને તમને બતાવું છું કઈ રીતનું છે। વચ્ચે જે પ્લેસ આવે છે કદાચ એ પણ આપણે લેવાનો પ્રયત્ન કરશું, અને નહીંતર તો તમને આખી મુસાફરી છે ત્યાંના એ રોડના રસ્તા અને કઈ રીતનું છે, કઈ રીતના તમે જઈ શકો એ બધું તમને બતાવવાનું છું આ વિડીયોની અંદર। તો બન્યા રહેજો વિડીયોની અંદર। જઈએ નીચે, નાસ્તો કરીએ અને પછી તમને જોઈન કરીએ મિત્રો। તો ત્યાં સુધી આગળ સુધી બન્યા રહેજો, છેલ્લે સુધી જઈએ છીએ આપણે। તો જો મિત્રો આપણે જે રૂમ લીધો છે આ રીતનો એસી ટાઈપનો છે। જો અહીંયા એસી પણ શરૂ છે, તમે જોઈ શકતા હશો ને આવો સરસ મજાનો રૂમ છે। આપણને આ દાહોદની અંદર આવો રૂમ મળી ગયો છે અને જો આ રીતનું છે આખું અહીંનું, એ તમે અહીંયા આવો તો આ રીતના લઈ પણ શકો છો। તો જઈએ આપણે મિત્રો નીચે અને બતાવું તમને આગળનું, બન્યા રહેજો। તો જો આપણે આ સવારના નાસ્તાની અંદર આ પૌવા આવી ગયા છે અને અહીંયા કોફી આવી ગઈ છે। અહીંયા ધ્રુવભાઈ નાસ્તો કરે છે ને અહીંયા, અને આ બાજુ હું પણ છું। જો અમે ત્રણેય આ નાસ્તો કરીએ અને પછી આગળ જઈએ મિત્રો। જો આ નાસ્તો આપણો છે, અહીંયા જો નાસ્તો ચાલુ છે અને કરીએ નાસ્તો, બતાવું તમને। ચાલો આગળ જઈને આપણે આ નીકળી ગયા દાહોદથી મિત્રો। આપણે ઓન ધ વે છીએ દાહોદથી આગળ, તમને દાહોદ સિટી બતાવવાનું હતું પરંતુ ત્યાં થોડુંક બીજી આપણે થઈ ગયા એટલે ટ્રાફિકની અંદર। પરંતુ આ બાજુ તમે જો આ રસ્તો આપણે જઈ રહ્યા છીએ હવે સીધા ઉજ્જૈનની અંદર મિત્રો, અને બતાવું છું તમને આખા રસ્તાની ટૂર ને કેવું છે બધું, બન્યા રહેજો આગળ। જો મિત્રો આપણે આ દાહોદથી હવે નીકળીએ છીએ અને આવું કંઈક લોકેશન છે એનું। જો અહીંથી દાહોદ એ 5 કિલોમીટર પણ આપણે પાછળ છોડી દીધું છે અને આવા કંઈક રસ્તા છે જો અહીંથી જવાના સરસ મજાના રસ્તાથી આપણે જઈ રહ્યા છીએ ઇન્દોર મિત્રો, ઉજ્જૈન એમપીની અંદર। અને બતાવું છું તમને, જો અહીંયા ડ્રાઇવિંગ અમિતા મેડમ કરી રહ્યા છે અને જો હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ। આખા રસ્તાનો વ્યૂ તમને બતાવવાનું છું કઈ રીતના છે, બન્યા રહેજો, જઈએ છીએ। તો જો મિત્રો આપણે આ NH47 ઉપર જઈએ ને, ઇન્દોર અહીંથી 202 કિલોમીટર છે, તો આપણે એટલું કવર કરવાનું છે અને જવાનું છે આગળ। એ કવર કરીને જો અહીંથી આપણે આ હાઈવે પકડી લેશું। જો અહીંથી આ હાઈવે આવી જાય છે, હાઈવે આપણે લઈ લઈએ એટલે સીધા એ MP મિત્રો મધ્યપ્રદેશની અંદર બોર્ડર ઉપર ટચ કરે છે આ હાઈવે। તો જવા દે મિત્રો, જો આ સરસ મજાનો મક્ખન રોડ આવી ગયો છે અને અહીંથી હવે આપણે સીધા ડાયરેક્ટ પકડી લેવાનો છે આ હાઈવે। તો જો આ રીતનું છે કંઈક, આપણે દાહોદ હવે મૂકી દીધું છે મિત્રો, અને દાહોદથી આપણે આ NH47 પછી આપણે આગળ આવી ગયા છે હાઈવે ઉપર। તો જઈએ મિત્રો આગળ, બન્યા રહેજો। જો મિત્રો આપણે આ જઈ રહ્યા છે હાઈવે ઉપર, અને તમને જાણકારી આપી દઉં કે હાઈવે મિત્રો આપણે હવે બોર્ડર આગળ પૂરું કરી દીધું છે ટચ કરવાનું, કે આગળથી આપણી બોર્ડર ટચ થાય છે એમપીની મિત્રો। એ પણ તમને બતાવવું છે એમપીની બોર્ડર કઈ રીતનું છે, અને ત્યાં આગળ જો બાકી રસ્તાઓ ખૂબ જ સરસ મજાના છે, અને અહીંયા મિત્રો આરામથી તમે 80-90 આસપાસ તમારી ગાડી ચલાવી શકો છો, અને એ રીતના જાય છે આપણી પણ ગાડી। તો બતાવું તમને આગળ, બન્યા રહેજો। બાકી આ રસ્તો જુઓ તમે, ખૂબ જ સરસ મજાના નેશનલ હાઈવે આપણને જોવા મળે છે, જે આપ જોઈ શકો છો એકદમ RCC રોડના બનેલા છે અને સરસ મજાના 4 લેન રોડ છે મિત્રો। તમે જોઈ શકતા હશો કે બે આ બાજુ છે ને બે આ બાજુ છે, એટલે 4 લેન રોડ અહીંયા જઈ રહ્યો છે। તો આ રીતનું છે કંઈક, આગળ પાછા બન્યા રહેજો, જઈએ છીએ આગળ। જો મિત્રો આપણે આ એમપીની બોર્ડર ઉપર પહોંચી ગયા છે। જો આમે લખેલું છે ચેકપોસ્ટ। તો હવે આપણે એમપીની અંદર
પ્રવેશ કરી લીધો છે અને હવે આ બધું એમપીની શરૂઆત છે મિત્રો, મધ્યપ્રદેશ, અને આપણે હવે ગુજરાતને ટાટા બાય બાય કરી દીધું છે. એટલે સાવ નહીં, પરંતુ આ બધું તમને બતાવીને તમને બધું કવર કરીને પછી આપણે હવે ત્યાં જવાનું છે. તો બન્યા રહેજો ખાસ વિડીયોની અંદર અને ચેનલને પણ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે તમને બધા એમપીના જે જોવાલાયક સ્થળો છે બધા તમને જાણકારી મળશે. મહાકાલ, ઉજ્જૈનથી લઈને ઘણા બધા છે ત્યાં સ્થળો, તો આ બધું તમને બતાવવાનું છું મારી ચેનલ ઉપર. તો ખાસ બન્યા રહેજો મિત્રો, અને આ રસ્તાની ટૂર તો હું તમને આ વિડીયોની અંદર જ કરાવવાનો છું. બન્યા રહેજો છેલ્લે સુધી. જઈએ હજી આગળ. તો જો મિત્રો, આપણે આ એમપીની અંદર એન્ટ્રી લઈ લીધી, મેં તમને અગાઉ જણાવ્યું એમ. અને આ ડિસ્ટ્રિક્ટ છે જાંબુઆ મિત્રો. જાંબુઆ એનો ડિસ્ટ્રિક્ટ પડે છે ને, એના બધા ગામડા આવે છે. એનો આ રસ્તા છે. આ બાજુ જો તમે, બહુ એકદમ સરસ મજાનું લોકેશન તમને જોવા મળશે. ડુંગરાળ રસ્તો છે અને રસ્તા મિત્રો સારા છે. સાવ એટલા બધા ખાડા ને એવું બધું નથી આવતું, પરંતુ રસ્તા આપણને ડબલ આમ છે, સિંગલ પટ્ટી, પણ એટલા બધા બહુ ખરાબ પણ નથી મિત્રો, સારા છે રસ્તા. અને જો આ રીતના બધા બોર્ડ મિત્રો ખાસ તો હિન્દીની અંદર આવે છે, અને કારણ કે હિન્દી એની ભાષા છે એટલે હિન્દીમાં જ આવવાના છે. અને મિત્રો બીજું કે થોડોક પહેરવેશ ને એનો અલગ પડે છે અહીંના લોકોનો, ને બધું તમને આગળ જઈને બતાવું છું કઈ રીતનું છે બધું. બાકી તો આ ઉજ્જૈન આ રસ્તેથી આપણે જાવીશું ધીમે ધીમે અને નીકળીએ મિત્રો આગળ. બન્યા રહેજો. બાકી જો આ લોકેશન મને મિત્રો થોડીક આ સાપુતારાની યાદ અપાઈ ગઈ છે આ લોકેશન, કારણ કે એ ટાઈપના આખા રસ્તાઓ ને બધું આવે છે. બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. તો જો મિત્રો, આ હોટલની અંદર આપણે રોકાઈ ગયા છે ને, અહીંયા આપણે ગુજરાતી થાળી માટેનો ઓર્ડર આપી દીધો છે. આ એમપીની અંદર આવે એટલે બતાવું તમને શું છે અંદર. બન્યા રહેજો. તો જો મિત્રો, આવી ગઈ આપણી આ ગુજરાતી થાળી. આપણે સ્પેશિયલ થાળી મંગાવી છે અહીંયા, અને એની અંદર તમને એક શાક આવે છે, પછી દાળ છે, ભાત છે, પાપડ છે, અહીંયા થોડીક ડુંગળી છે અને રોટલી છે. જો આ રીતનું છે. અમને ખાઈ લીધું છે. જો છાશ પણ આવી ગઈ છે. જો આ છાશ, અને આ બાજુ ખાવાનું શરૂ કરી દીધું છે. જો કેમ છે, જોરદાર છે ભાઈ. ગુજરાતી થાળી એમ કહે છે. જો આ બાજુ. ચાલો તો ખાઈએ. તો જો મિત્રો, આપણે જમી લીધું છે. ત્યાં તમને મેં બતાવ્યું શુદ્ધ શાકાહારી ભોજન, દાળ ભાત, શાક, રોટલી સરસ મજાનું હતું. 160 રૂપિયા હતા મિત્રો, ફિક્સ થાળીના ગુજરાતી. કારણ કે એમપીમાં થોડુંક મોંઘું આપણને લાગે છે, પણ કંઈ વાંધો નહીં, ક્વોલિટી ઠીક એમ, પણ મજા આવી. તો જો મિત્રો, હજી આપણે અહીંથી જવાનું છે 102 કિલોમીટર ઉજ્જૈન, એથી 100 કિલોમીટર આસપાસ છે. અને હવે રસ્તા આવે છે મિત્રો. જો રસ્તા તો બહુ સારા ન કહેવાય ને બહુ ખરાબ એની મીડિયમ રસ્તાથી આપણે જઈ રહ્યા છીએ. અને ત્યાં બતાવું તમને આ રસ્તાની મુસાફરી કઈ રીતનું છે ને બધું. બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી, કારણ કે આ એમપી છે મિત્રો. એમપી પણ જોવા જેવું છે, કારણ કે ભારતનું પાડોશી રાજ્ય છે, એટલે ત્યાં આપણે ન ગયા હોય તો નકામું થાય. એટલે ટૂંકમાં જવું જરૂરી છે. બાકી બતાવું તમને. બાકી કાલો કે કાલ મહાકાલના દર્શન કરાવવાનું છું. ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો, ચેનલ ઉપર પણ બન્યા રહેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો. મળીએ આગળ રોડની ટ્રીપ ઉપર. ચાલો.
જો મિત્રો આપણે થોડીક રેસ્ટ કરી લીધો છે અહીંયા અને લઈ લીધી છે આ લચ્છી. જો 3 લીધી છે મિત્રો. આવું કંઈક એનું બોક્સ છે અહીંયા. અને ઉજ્જૈનથી આપણે બસ 30 કિલોમીટર દૂર છીએ. તો ટેસ્ટ કરીએ અને કઈ રીતનું છે જણાવું તમને. ચાલો જો મિત્રો આવી છે કંઈક લચ્છી આની અંદર. ને જોરદાર છે, માવા મલાઈવાળી, એકદમ મસ્ત રહી. 35 રૂપિયા છે પણ વસ્તુ જેવું લાગે છે. સરસ છે. તો જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ ઉજ્જૈનની અંદર. અને જો આવું કંઈક છે અહીંયા. હજી મંદિરે આપણે જઈએ એ બીજા તમને બ્લોગની અંદર જોવા મળશે. આપણે અહીંનું બતાવી દીધું છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આગળ ઉજ્જૈનના મંદિરે. જય મહાકાલ પણ એક કોમેન્ટ કરી દેજો. મળીએ મિત્રો, મળીએ છીએ આગળ.